જય કુખાર મેરડીમાં વીજળીના કડાકે આવું હું કુખાર મેરડી તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેરડીમાં. હું કાળી, હું ભદ્રા કાળી, હું પાવાગઢ વાળી, હું કલકત્તા વાળી, હું મહાકાળી. હુકમ કરું ના કે મારી બોલાયેલી મેલડી જેટલી મેલડી બેઠી છે તો હજારો મેલડી ઊભી થાય. મારા એક આદેશ પર બોલાવું કે આવો મેલડી આવો, જગતમાં હું મેલડી બોલું. કરંટ વાળી માતા હુકમ કરું ના, આદેશ કરું ના, ભલ ભલા દેવ મારા સાનિધ્યમાં આવ. ચમ આવ કે હું તમારી માતાથી મોટી માતા નહીં, હું તમારી માતા જેવી જ એક માતા છું. પણ મારા દીકરાએ મારી ભક્તિ કરી ને રહેણી કેણી નીતિ નિયમ જાળવી રાખ્યા ને આવા કાળા કળિયુગમાં, એટલે કદાચ તમારા કરતા તમારી માતાઓ કરતા આજ હું મોટી ગાદી પર બેઠી છું. એટલો જ ભેદ છે, બીજો કોઈ ભેદ નહીં. પણ મેલડી એક એવી માતા છે કે જેને એક વખત ખાલી સ્મરણ કરી નાખો ને, ખાલી સ્મરણ કે હે માં, હે મેલડી, એટલામ તો પવન વેગે આવું ગોડા હું મેલડી. પવન વેગે વીજળીના કડકડાટે આવું, ધરતી ધ્રુજાઈ ના આવું, હું એ મેલડી છું. ભલે રામ, મોગલ નહીં રામ, ખોડિયાર નહીં રામ, કાળકા નહીં રામ, ચામુંડા નહીં રામ, અઘોરી નહીં રામ, રામ રામ રામ. ભલે મહાકાળી ને રામ, મારા મહાકાળી ના રામ. હું મહાકાળી, હું કાળી, હું ભદ્રા કાળી, હું પાવાગઢ વાળી, હું કલકત્તા વાળી, હું મહાકાળી. ભક્તો માટે જ મારા મહાકાલી બનવું પડ્યું છે. ભક્તોના ઉદ્ધાર માટે જ મારા હાથમાં ખપ્પર ઝાલવા પડ્યા. ભક્તોના ઉદ્ધાર માટે જ મારા રાક્ષસોનો લોહી પીવા પડ્યા. અને ભક્તોના ઉદ્ધાર માટે જ મારા પતિ જોડે લડવું પડ્યું. આવી હું મહાકાળી. કદાચ દેવ તો દેવ જેવા કદાચ મનુષ્ય હોય, પણ દેવ જેવા મનુષ્ય, પુણ્ય આત્મા મનુષ્ય મારી ઉપાસના મારી ભક્તિ કરે તો બરોબર છે, પણ પેલાના દુષ્ટ રાક્ષસ હોય તે મારી શક્તિની ઉપાસના કરતા હું એ મહાકાળી છું. પુણ્ય આત્મા તો મને મોને, પણ દુષ્ટ આત્મા હોય મને મોને. દેવીય શક્તિ તો મને મોને, પણ જોડે આસુરી શક્તિ મને મોને. રાવણે તે મારી ઉપાસના કરી, તારે રાવણ જોડાવી શક્તિ આવી હતી. પણ જેણે જેવી શક્તિનો ઉપયોગ કર્યો એવું એને ફળ મળ્યું. હું તો ગોડી માતા છું. મારા ભક્તો હોય ને, અને મારો લાડકો કોઈ દીકરો હોય ને, જેના મુખે 24 કલાક હે મહાકાળી હે મહાકાળી આવતું હોય ને, એના માટે તો મારા હથિયારે આપી દઉં. હું એ મહાકાળી છું.